હું 2021 નારી ગૃહમાં ગઈ હતી. મારે લવ કેસ હતો. હું 2021ની સાલમાં ગઈ હતી. ત્યાં મને એવું થયું કે હું છે ને પાકિસ્તાનથી ત્યાં નારી ગૃહમાં ગઈ છું એવી રીતના મને ચેક એને કરી. ગીતાબેન પિયુષભાઈ ચાવડા એ ત્યાંના મેનેજર છે, એને એવી રીતના મને ચેક કરી છે. અને પછી ત્યાં બહુ એટલે બહુ મને ત્રાસ આપવા માંડ્યા. એક જ દિવસ નો થયો ને ત્યાં મને ત્રાસ આપવા માંડ્યા. પછી મને ખબર હતી ચેક કરે છે, તો મેં મારા પૈસા 10,000 હું લઈને ગઈ હતી ને એ મેં મારા માથાના અંબોડામાં રાખ્યા હતા. તો એ 10,000 એને કાઢી લીધા. મને કે હું તને જવા ટાઈમે દઈશ. મેં કીધું કાંઈ વાંધો નહીં. પછી ગીતાબેને એવું મને કીધું કે પછી બીજે દિવસે બોલાવીને મને કહી દીધું કે હું તને જરાય એટલે જરાય હું તને પૈસા દેવાની નથી, કે મેં તને પૈસા દીધા, તે મને પૈસા દીધા જ નથી કે. મેં કીધું હા કાંઈ વાંધો નહીં. પછી ત્યાં મારી પાસે 100 થી 200 જેટલી સાડી ભરાવી ત્યાં. અને એને એમ કીધું કે જવા ટાઈમે તમને પૈસા દેશું. એ પૈસા નહીં. મારા સ્વજનો મને મળવા આવતા તો પણ મને મળવા ન દેતા. અને ત્યાં રોજે રોજ ઈ પ્રમાણે ત્યાં બોર્ડ માર્યું છે ને ઈ પ્રમાણે ત્યાં જમવાનું દેતા નથી. રોજે રોજ રીંગણાનું શાક ને રીંગણાનું શાક. અને ત્યાં હું 6 મહિના સુધી રહી. ગીતાબેન ચાવડાને કેટલું બધું દાન આવતું હતું, લાખો રૂપિયાનું દાન આવતું હતું, તો પણ એ હગે વગે થઈ જતું હતું. એ કોઈ છોકરીઓને કાંઈ દીધો નથી. અને છોકરીઓને રોજે રોજ ત્રાસ ને ત્રાસ. એમ જ કે પૈસા ફેંકો ને તમાશા દેખો, એવી રીતના એ ગીતાબેન કરતા હતા. અને જરાય એટલે જરાય કોઈના અમારા સ્વજનો આવે ને મળવા જ નહોતા દેતા. બારોબારથી કાઢી મેકતા હતા કે ના અમે તમને મળવા નહીં દઈએ કે. અને પછી બહુ ફોર્સ કરે. એને ખબર પડે કે આ રૂપિયાવાળા છે તો એની પાસેથી પૈસા પડવી લેતા હતા ગીતાબેન. અને એને કીધું તું તમારે જે મારું કરવું એની કરજો. મારી સરકારી નોકરી છે ને એને કોન્ટ્રાક્ટ બેઝ ઉપર હતા. એ એમ કહેતા હતા કે સરકારી નોકરી છે ને તો મારું કોઈ કાંઈ નહીં કરી લે. અને ગીતાબેને બહુ ત્રાસ આપ્યો છે, બહુ એટલે બહુ જ. મારા પપ્પાને કોઈને મળવા નહોતા દેતા. અને જઈએ મારા પપ્પા મને લેવા આવ્યા ને ત્યાં એને એમ કીધું કે હવે બીજી વાર અહીંયા મેકવા ન આવતા, એને ચોક્કસ જગ્યાએ મેકી આવજો. ગીતાબેન એવું બોલ્યા છે. અને ગીતાબેને ખાલી એટલું જ કહેવાનું થાય છે કે આવી કોઈની પણ દીકરીઓને હેરાન ન કરો. અત્યારે પણ ત્યાં લાખો જેટલી દીકરીઓ છે બહુ હેરાન થાય છે. અને દાન દે છે, બધું દે છે, તો પણ અને જનકસિંહ ગોહિલ છે ને એને પણ અમે ફરિયાદ કરવા ગયા હતા. એને પણ એમ કીધું કે તમારે જી કરવું એ કરી લેજો, હું ગીતાબેનને કાંઈ નથી કહેવાનું. મારી માંગ ઈ છે કે મારા પૈસા એને 10,000 લીધા છે ઈ દઈ દે, સાડીના લીધા છે ઈ દઈ દે. અને કોઈની પણ દીકરીઓને હેરાન ન કરે એટલી વિનંતી છે મારી. બધે ફિટ સીસીટીવી કેમેરા છે પણ એની ઓફિસમાં સીસીટીવી કેમેરા નથી. જગ્યાએ સીસીટીવી કેમેરા છે પણ એની ઓફિસમાં નથી. અત્યારે તો બીજા કોક સંચાલન કરે છે. હમણાં એનો કોન્ટ્રાક્ટ બેઝ પૂરો થઈ ગયો હતો તો પણ એ નોકરી કરતા હતા. અને એમાં ગોહિલ સાહેબની, જનકસિંહ ગોહિલ છે મોટી ઓફિસે, એ જનકસિંહ ગોહિલની અને ગીતાબેન ચાવડાની મિલીભગત છે આમાં. અને એનો કોન્ટ્રાક્ટ પૂરો થઈ ગયો તો પણ એને પેલા 15 દિવસ કાઢી મૂકી. પછી 15 દિવસ પછી પાછા એ ગીતાબેન ચાવડાને લઈ આવ્યા હતા. અત્યારે 1.5 મહિના જેવું થયું છે. ગીતાબેને નીકાળી દીધા ને આવું બધું થયું ને ગીતાબેને નીકાળી દીધા ને એને.